અમદાવાદમાં ગુજરાત ફેશન આઇકોન 2025નું આયોજન થયું છે। જાનવી રોહરા દ્વારા આયોજિત આ ફેશન આઇકોન 2025માં 4 કેટેગરીઝ રાખવામાં આવી હતી, જેમાં સુપર કિડ્સ, મિસ્ટર એન્ડ મિસિસ ટીનેજ અને ગુજરાત, મિસ્ટર, મિસ અને મિસિસ ગુજરાત કોમ્પિટિશનનું આયોજન અલગ અલગ વર્ગની કેટેગરીમાં થયું હતું। સૌ કોઈ અદ્ભુત પરફોર્મન્સ આપ્યું હતું। કિડ્સ ફેશન આઇકન 2025માં કિડ્સ મોડલ્સે સુપર પરફોર્મ આપી સૌ કોઈના મન મોહી લીધા હતા। કિડ્સ મિસ ગુજરાત ફેશન આઇકોન 2025 દિવ્યા અડવાણી અને રનર્સઅપ તરીકે ધ્રુવી જોશી વિજેતા બન્યા હતા। તો વિજેતા ધ્રુવી જોશી અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તો અમદાવાદમાં ગુજરાત ફેશન આઇકન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે જાનવી રોહરા દ્વારા આ સમગ્ર ફેશન આઇકન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 કેટેગરીઝ રાખવામાં આવી હતી, જેમાં આ તમામ ભૂલકાઓએ અદ્ભુત પરફોર્મન્સ કર્યું હતું અને સૌ કોઈના મન મોહી લીધા હતા। આ શોનું પર્પઝ અમારું એવું છે કે જે પણ મોડલિંગ કરવા ઈચ્છતા હોય એમને પ્લેટફોર્મ નથી મળતું, અને આ જે ઓર્ગેનાઇઝર છે એમને મને વાત કરી કે અમે આવી રીતનું પ્લાન કરીએ છીએ, તમે પણ અમારી જોડે જોડાઓ અને એમને પણ સપોર્ટ થઈ જાય અને એમને એક રાઇટ વે મળે કે કેવી રીતે હાઉ ટુ સ્ટાર્ટ મોડલિંગ કરિયર। એવરીબડી ઇઝ થિંકિંગ કે કેવી રીતના મોડલિંગ સ્ટાર્ટ કરવી જોઈએ અને ક્યાંથી આ જર્ની જોઈએ, અને જેન્યુઅન માણસ મળતા નથી, પણ અમે અહીંથી મારા સપોર્ટથી અને બીજા મારા જોડે જે પણ જોડાયા છે એમના સપોર્ટથી એમને એક પ્રોપર રાહ આપીશું અને કેવી રીતના મોડલિંગ કરવી જોઈએ, એની માટે શું શું ઇમ્પોર્ટન્ટ છે એ બધી રીતે એને ગ્રૂમિંગ કર્યા પછી એ અમારો સપોર્ટ રહેશે। સો આજે હું આવી છું ગુજરાત આઇકોન 2025 ફેશન શોમાં। અહીંયા ઘણા બધા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે, જેમાં કિડ્સ કેટેગરી છે, ટીનેજર્સ કેટેગરી છે અને તેમાં 2 રાઉન્ડ છે, એક વેસ્ટર્ન અને એક ઇન્ડિયન વિયર, જેમાં અત્યારે ફર્સ્ટ રાઉન્ડ ફિનિશ થઈ ચૂક્યો છે અને અમે લોકોએ ફાઇનલી અમારા વિનર કિડ્સમાં અને ટીનેજર્સમાં ડિસાઇડ કરી ચૂક્યા છે અને આ શોને લઈને ઘણા બધા પાર્ટિસિપેટ એક્સાઇટેડ હતા।